બોલો રામા પીરની જય, લીલુડાનાથની જય, ખોડિયાર માતની જય, ભાથીજી મહારાજની જય, સરમાળિયા દાદાની જય, સામુંડા માતની જય, મેલડી માતની બહુસર માતની સર્વ શક્તિ માત કી જય, સત્ય સનાતન ધર્મની જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સરસ્વતી સુરદીજીઓ અરે સરસ્વતી સુર દીદીઓ, ગુણપતિ દીદીઓ ના બજરંગી મહાબલ દીદીઓ, મહેશ દીદીઓ સા રમા તમારા દેવળે મને ગુગળ નાધો, રમા તમારા દેવળે હે બાપા મને ગુગળ નાધો, નર નારી તમને નમન કરે, અરે નર નારી નમન કરે, બોલ રામા લીલુડાનાથની જય, ખોડિયાર માતની જય, ચામુંડા માતની જય, બહુસર માતની જય.
પણ ધણી આવ્યું ધણેરમાં અને ખાડું આવ્યું ખાખરે પણ જેના દૂધે દૂધે હીરા મળે અરે મારી વેગળ પણ ને પારે વાતડી અને રાણા
હાલો ને માડી ઘર મેર માડું કે દીવડે હાલો ને માડી 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 હાલો ને માડી
જાય હવે સોરઠમાં જ્યાં સુખિયા થાય શરીર ડુંગરે ડુંગરે દેવતા પાણે પાણે પીર મેઘ તેજ ને ધર્મની અહીંયા પાણે પાણે વાત છે સંસદીના બહેણા આપણા મરગની એમની રાત છે ખડ પાણી અને ઘાઘરા પથરાનો નહીં પા વગર દીવે વાળું કરે બાપ દેવ કો પંચા અત્યારે સરસ મજાનો બીજ જેવો તહેવાર અને મુનાભાઈ ના આંગણે સરસ મજાનું આખ્યાની શરૂઆત અહીં થઈ રહી છે અમારે મોના બાપુ દરબાર ટીના બાપુ એને કોઈ વે ભેગવાની જરૂર નથી પણ શા માટે હવે દારૂ કરે છે એક ધર્મ હાટું થાય આપણા ગામની અંદર ધર્મના કાર્ય સારા સારા થઈ રહ્યા છે આવા મંદિરોનું કામ ચાલુ છે અને હજી અધૂરા કામ એ પણ પૂરા કરવાના છે તો અહીંયા માં ખોડિયારમાં આવ્યા તો કહેવાને બે શબ્દ એ છે કે કોઈ ફાળો ઘરમાં આવતો નથી પણ 21 બોલ 500 ના લેવામાં આવે છે અહીંયા જે કઈ પૈસો થાય એ આપણા ગામના આંગણાની અંદર એક ધર્માદામાં પૈસો વાપરવામાં આવશે આનો બદલો તમને રામોપીર દઈ રહેશે કોઈ ગામના ચોકની અંદર કોઈ ગામની અંદર કોઈ ચોકની અંદર માં ખોડિયારમાં આવ્યા આજ બોલ નો થયું એવો મહિનો નથી તો કોણ ભાઈ ઊંચો આજ કરે છે કે આપણે 500 રૂપિયા મુહૂર્તમાં હું આપું છું 21 બોલ જોઈ છે અહીંયા ભાઈ ભાઈ વાહ વાહ જે કઈ પૈસા થાય એક ધર્મ હાટો થઈ છે વાહ વાહ શરૂઆત કરી દો હાલ હાલ એ માટે થોભી જાઓ એ થોભી જાઓ કોણ આવડી રામના ભરોસે અહીંયા માં ખોડિયાના નામમાં છે 500 રૂપિયા અહીંયા આવી રહ્યા છે મુહૂર્તના ભૂલી જાઓ ભાઈ ભાઈ જે કઈ પૈસો થાય એ ધર્મદામાં વાપરવાના છે અને આનો બદલો જરૂર રામપીર આપી દેશે અમારી પર કોઈ વિશ્વાસ ન મૂકતા એક રામાપીર પર વિશ્વાસ મૂકજો ભાઈ ભાઈ વાહ 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 મારી રોયા રે પાછું દાન આપો એ આપી શકાય છે વાહ વાહ
ડાભી એમના પ્રતિ બીજા અહીંયા 500 રૂપિયા આવે છે વાહ આ નામ સાથ સહકાર કહેવાય સગનભાઈ ડાભી વાહ 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 ધર્મનું કાર્ય છે વધાવી લો માં ઘોડિયાને વધાવી લો 500 નો હોય બહે બહે અપાય હો અપાય હા આપી શકો બહેનો ભાઈઓ હો બહે આપી શકો છો વાહ અરે હો બહેમાં આપણું ઘરનું વ્યૂ જાય હા આપણા ઘરે બે મહેમાન આવ્યા હોય તો પણ વપરાઈ જાય છે ₹200 બીજા આવે ધર્માદામાં અમારે સુરેશભાઈ ડાભી એમના પ્રતિ ₹200 આવે ભાઈ 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 મારું નામ સહકાર હા હો બહેમાં કોઈનું ઘરનું નહીં જાય પણ સહકાર આપો દરેકને અપાય આમાં દરેકને ભાઈ ભાઈ વાહ 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 આનો બદલો રામો પીર આપશે હો બહેર આપો તમતારે એક ધર્માદાનું કામ છે અને એ આપણા ગામના આંગણામાં જ પૈસો વપરાય છે હા આ ક્યાંય બહાર વપરાતો નથી તમે આખું કામ જાણો છો કે મંદિરના કામ અહીં ચાલુ છે અને ધાબુ ફેરવાનું છે હા ખોડિયાર માત કી જય વાહ વાહ હવે આગળ શરૂઆત થાય આખ્યાનની વાહ
ખમ્મા હા પ્રધાનજી પ્રણામ. અરે પ્રધાનજી અત્યારે મને રાજમાં શા માટે બોલાવ્યો? હા પ્રધાનજી ઘણા સમયથી આપણે નગરીની માલિકા નગર ચર્ચા કરવા માંગતા હતા. આજે મારા આત્માને એમ થાય છે આપણે રાજા પ્રધાન બંને ભેગા મળી નગરીની માલિકા નગર ચર્ચા કરવા માટે જઈએ. અરે બહુ સારું. હલો હલો ભાઈ વાવણી વાવા નો જો ભાઈ મહારાજા છે ને એ પેટના વાંગ્યા છે એમના ચૂપલે આપણે ખેતર વાવણી વાવા જઈએ ને તો એક દાણો ન ઉભો એટલા માટે ઘડી ઘડું ફરીને ઉભા રહી ત્યાં વૈયા છે. હા પ્રધાનજી અરે બોલો મહારાજ. આ ખેડૂત ભાઈઓ પોતાના ખેતરની માલિકા વાવણી કરવા માટે જતા હોય એવું મને લાગે છે. આપણને જોઈ અવળું કરી શા માટે ઉભા છે વાતની ફરી ખાતરી કરો. બહુ સરસ. અરે ખેડૂત ભાઈ તમે તમારા ખેતરની અંદર વાવણી કરવા જતા હોય એવું લાગે છે તો અમારા મહારાજાને દેખી અને શા માટે અવળું ફરીને ઊભા છો? અમે અમારા મહારાજને જોઈને અવળું ભરીને નથી ઉભા પ્રધાનજી. અમે અમારા ઘરે વસ્તુ ભૂલ્યા એટલા માટે અમે અવળું ભરીને ઉભા છે. એ લાંબી લાકડી ઘરે ભૂલેવડા મારે લાંબી લાકડીઓ તમારી સાથે ખેડૂત ભાઈ, લાંબી લાકડીઓ તમારી સાથે પિયરની જેલી ઘરે ભૂલેવડા પ્રધાન, પિયરની જેલી ઘરે ભૂલ્યા રે. પિયરની થેલી તમારી સાથે ખેડૂત ભાઈ, પિયરની કોળી તમારી સાથે ઓણીને દાંડો ઘર ભૂલેવડા મારે ધાણી ઓણીને દાંડો ઘર ભૂલ્યા રે ઓણીને દાંડો તમારી સાથે ખેડૂત ભાઈ, ઓણીને દાંડો તમારી સાથે રે. અરે ખેડૂત ભાઈ, બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો?
હા પ્રધાનજી, તમારા મહારાજને જઈને કહો સાસુને સત્ય કહીશું તો આપને રીહ તો નહીં સડે ને. અરે બહુ સારું ખેડૂત ભાઈ. અરે મહારાજા, બોલો પ્રધાન. ખેડૂત ભાઈઓને એવું કેવું છે કે તમારા મહારાજાને સાસુને સત્ય કહેશું તો રીસ નહીં સડે ને જરા પૂછતા હો. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓ સાચું ને સત્ય ન કહે તો એને શંકર ભગવાનના સોગંદ આપી તમે એને સત્ય મનાવો. અરે બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, સાસુને સત્ય ન કહો તો તમને શિવ શંકર ભગવાનના સોગંદ છે. અરે ભાઈ, શિવ શંકરના સોગંદ દીધા છે. આજ આપણને મોકો મળ્યો છે તો આજ આને હાસી હાસું કહી દઈએ. કહી જ દેવાય ને, આવો મોકો ફરી વાર નહીં મળે. એ આજ ખેડૂત કહે ને પરદાન હાંભળો રે. ઓને કરું મારા દિલરાની વાત, પરદાન વીરા મારા. આજ ખેડૂત કહે ને પરદાન હાંભળો રે. તમારા મહારાજા પેટના વાંજ્યા છે. જો તેમના સુકર લઈને અમારા ખેતરમાં વાવણી કરવા જાય ને તો એક પણ દાણો ન ઉગે. અરે બહુ સારું. અરે મહારાજા, બોલો પ્રધાનજી. ખેડૂત ભાઈઓને એવું કેવું છે કે આપના મહારાજાને લાચા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી પેટના વાંજ્યા છે. જો એમના સુકન લઈ અમે અમારા ખેતરની અંદર વાવણી કરવા જઈએ તો અમારા ખેતરમાં એક દાણો ન ઉગે. અરે ખેડૂત ભાઈ, મારે તો લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કઈ રીતે વાંધ્યો કહેવાય. હા બાપુ, તમે એક બાપ હો છતાં પણ ના સમજી શક્યા. દીકરી તો એક ઘરની થાપણ કહેવાય. જો એને આજે પરણાવો ને બાપુ તો ઈ કાલે પોત પોતાના સાસરે ચાલી જાય. અને જો પાછળથી પાડો કે બગડો લૂલો કે લંગડો પુત્ર હોય ને તો આ રાજ ચાલે. નકર આ રાજને એક દિવસ મણના તાળા દેવા પડે. હા ખેડૂત ભાઈ, તમારી કેવી વાત બહુ સત્ય છે. આજે તમને અવળા સુકન થયા હોય તો કાલ સવારે સારા સુકન લઈ તમારા ખેતરની માલિકા તમે વાવણી કરવા માટે જાજો. તમને રાજ તરફથી ઇનામ ભેટ મળશે. અરે બાપુ, રાજને અમને પણ ઇનામ પણ ના ખપે. એ આઈથી સારા સારા સુકન લેવા આજે આપણે આટલે આવ્યા, આપણને ઘણું બધું જાણવા મળ્યું છે. માટે ચાલો થોડા આગળ વધીએ. બહુ સારું.
આજ રતન કાકા બોલાવે ગગલા એમ મને ક્યાં મોકલ્યો તો મેં તો કા ભલા મને વાડી આવ્યો છે ફાફોડા મારતી તે કૂવો નાખ્યો હું વાડીએ જ હતો કઈ કોઈને ઓલા દાડીએ ન જ ગયો એટલે હું આ ફરતો આટો માર્યો શેઠે ક્યાંય ભાળ્યો જ નહીં તને તેમ મને ભાડ્યો નહીં હોય તો ક્યાં વહી ગયો તો હું કુંડિયાડો હતો એમ હા મેં શું કરતો ગારાનો હાંડિયો બનાવતો હતો હવે ઘાસોડ હાંડિયા કાલ બનાવજે હું ઘાસ સારવા નહીં જાઉં એટલે કેમ મને એક વાંધો છે ચાલો વાંધો મને એક વાંધો છે પણ એમ હા વાંધો પણ એનો કાક હોય તો કરવું ને મારી વહુ નું આણું તેડીએ જ એટલે બોલ પણ હજી વહુ જોડો થા વહુ જવડો તો શું હવે કવડું થવું એમ તો હા એ ગાવલડી સારવા